फ्रेंड्स हूँ मुकेश रामोलिया पेपर सोल्यूशनની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું જે પેપર લેવામાં આવ્યું 25 ગુણનું, એનું આબેહૂબ સોલ્યુશન સમજ સાથે જવાબ સાથે આપણે અહીંયા વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યું છે। તો ખાસ એમને અંત તક જોશો તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ સોલ્યુશનને સમજવા માટેનો પ્રયત્ન કરીએ અને વિદ્યાર્થીઓને પણ બોર્ડની આગામી જે પરીક્ષા આવનાર છે માર્ચની અંદર, તો એના માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે। તો જોઈએ આપણે વિભાગ એની અંદર જે માગ્યા મુજબ જે ઉત્તર આપવાના હતા એમાં પ્રશ્ન નંબર 1 એટલે કે MCQ, અમેરિકા પોતાને વિકાસ કઈ રીતે કરે છે? તો જવાબ છે બી, બજાર। પ્રશ્ન નંબર 2, ભારત વિકસિત દેશ છે, સાચું છે કે ખોટું જણાવો? તો ભારત એ વિકસિત દેશ નથી પણ વિકાસશીલ દેશ છે, એટલા માટે એ પ્રશ્નનો જવાબ ખોટો રહેશે। ત્યારબાદ ભારતની પ્રજા પ્રાચીન કાળથી ખાલી જગ્યા પ્રેમી રહી છે, તો એમાં આપણે લખશું પર્યાવરણ પ્રેમી। ત્યારબાદ જમીન ખાલી જગ્યા સંસાધન છે, તો આપણે લખશું રાષ્ટ્રીય સંસાધન છે। ત્યારબાદ 5મો MCQ છે, હું વિશ્વમાં માત્ર ગીરના જંગલમાં જોવા મળું છું, તો આનો ઉત્તર છે સિંહ। ત્યારબાદ વિભાગ બીની અંદર 2 ગુણના પ્રશ્નો છે। પ્રશ્ન નંબર 6, સિંધુ સંસ્કૃતિના સર્જક વિશે માહિતી આપો। તો એનો જવાબ, દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા, તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા, તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો મનાય છે, તો આ પ્રમાણેનો ઉત્તર રહેશે। ત્યારબાદ એનો અથવાનો જે સવાલ છે એનો આપણે ઉત્તર જોઈએ તો ભવનાથનો મેળો, તો ભવનાથના મેળા વિશે આપણે 2 વાક્ય લખવાના છે। તો ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના જૂનાગઢની અંદર ગિરનારમાં ભરાય છે। ક્યારે ભરાય છે? તો કે મહાવદ 9 થી 12 બારેશના રોજ એ ભરવામાં આવે છે। ત્યારબાદ એના અથવામાં સવાલ છે તરણેતરનો મેળો, તો તરણેતરના મેળાની અંદર તરણેતરનો મેળો એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરમાં તરણેતર ખાતે ભાદરવા સુદ 4 થી 6 સુધીમાં ભરવામાં આવે છે। ત્યારબાદ આપણે જોવા જઈએ તો 7મો સવાલ છે, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો। તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું, આ એની વ્યાખ્યા છે। ત્યારબાદ એના લક્ષણો જોવા જઈએ તો જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવાથી જમીનનું ધોવાણ થઈ શકે છે, અટકાવી શકાય છે। મતલબમાં ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચીય રેખીય પગથિયાથી તરાહથી કે એની રીતિયાથી વાવેતર કરવું, એટલે કે હારબદ્ધ રીતે વાવેતર કરવું જોઈએ। પડતર જમીનની અંદર વૃક્ષારોપણ કરવું જોઈએ। જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા, ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું। આ પાળાઓ ખેતરની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે, એટલે કે ધોવાણ સમયે જો આપણે ફરતી બાજુ પાળા બાંધેલા હોય તો એ માટીને વહેતી અટકાવી શકાય છે। પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી, એટલે કે જ્યાં ઢાળવાળી ખેતર હોય ત્યાં ઊંડી જો ખેડ કરવામાં આવે, જમીન અંદરથી થોડીક ઊંડી ખોદવામાં આવે તો એ પાણી છે એમાં રોકાતું જાય, જેથી કરીને માટીના કણ છે એ ધોવાય નહીં। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ તો સંસાધન એટલે શું સમજાવો। જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય અને જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય આ મુજબ હોય, પરંતુ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા કામમાં લેવાય ત્યાં સંસાધન બની જાય છે। આમ કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે। આ સંસાધનની વ્યાખ્યા અને એની સમજૂતી હતી।
ત્યારબાદ જોવા જઈએ તો પ્રશ્ન નંબર 9, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો વિકાસની પ્રક્રિયાના આધારે જોવા જઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે એમ કહેવાય છે કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. તો આમ આર્થિક વિકાસ પછીની જે અવસ્થા હોય એને આપણે આર્થિક વૃદ્ધિ પછીની વિકાસની અવસ્થા ગણવામાં આવે છે. પોઈન્ટ નંબર 2, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનની અંદર થતો વધારો એ આર્થિક વિકાસ છે. એટલે કે આપણા અર્થતંત્રની અંદર જે નવા સંશોધનો કરવામાં આવે છે એ ઉત્પાદનના આધારે એમાં વધારો થાય છે અને એના લીધે આપણા દેશનો આર્થિક વિકાસ પણ થાય છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે ખેતી ક્ષેત્રની અંદર આપણે ઘઉં, ડાંગર જેવા પાકની અંદર નવા બિયારણો લાવ્યા, એટલે કે હરિયાળી ક્રાંતિ જે લાવ્યા છીએ, તો નવા બિયારણોની શોધ થાય તો એના ઉત્પાદનની અંદર પણ અનેક ગણો વધારો થયો છે. આપણા ભારત દેશ એક સમયે જે પરાવલંબી હતો અને એમાંથી ધીમે ધીમે સ્વાવલંબી બન્યો, એ કોના કારણે? તો કે ખેતીની અંદર હરિયાળી ક્રાંતિ લાવ્યા. તો હરિયાળી ક્રાંતિ શેમાં લાવ્યા? તો કે ઘઉં અને ડાંગરની ખેતીમાં. તો આ રીતે આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. તો બીજી તરફ ખેડાણા લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક અને પીવા લાયક ઉત્પાદનની અંદર વધારો થયો છે, તેને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકાય. તો આમ આપણા ખેતરની અંદર, જમીનની અંદર, અર્થતંત્રની અંદર આવા પરિવર્તનો થતા જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 10, તો બજાર પદ્ધતિની ખામીઓ જણાવો. તો બજાર પદ્ધતિની અંદર અમુક ખામીઓ જોવા મળે છે. કઈ કઈ ખામીઓ છે? તો કે આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે. કોઈ પણ ધંધો હોય તો એના ધંધાના મેઇન વસ્તુ શું હોય? તો કે નફો. તો નફાને ધ્યાનમાં રાખીને આપણે ઉત્પાદન કરતા હોઈએ, તેથી દેશની અંદર મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધ્યું છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે. એટલે કે એમ કહી શકાય કે આપણા દેશની અંદર જે પ્રાથમિક જરૂરિયાતો છે એનું આપણે ઉત્પાદન ઓછું થાય છે, જ્યારે મોજશોખની જે વસ્તુઓ હોય એનું ઉત્પાદન વધવા લાગે. એટલે શું થાય? જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એ આપણે ઉત્પાદન ઘટે, એટલે એ વસ્તુ જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણને મળી શકતી નથી. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે હમણાં અમેરિકાની અંદર જે દવાઓનું ઉત્પાદન ઓછું થતું હતું એની જગ્યાએ મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. તો હમણાં કોરોનાનો સમય ચાલે છે, તો કોરોના સમયની અંદર એ લોકોને દવા ઘટી તો ભારત પાસેથી એને આયાત કરવી પડી. તો એનો મતલબ એવો કે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી ન શક્યા અને અન્ય જરૂરિયાતો સંતોષી છે. તો આ પ્રમાણે આપણે કહી શકાય કે ભારતની અંદર આવું ઘણી ખરા જગ્યાની અંદર જોવા મળી શકે છે. ત્યારબાદ વિભાગ C ને જોઈએ તો એની અંદર પ્રશ્ન 11, ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સમજ આપો. તો ગુજરાતની અંદર સાંસ્કૃતિક વારસામાં વાત કરીએ તો ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો, જેની અંદર લોથલ જે ધોળકા તાલુકામાં, રંગપુર, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં આવેલું છે, આ વગેરે આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાઓના એક સ્થળો છે. ઐતિહાસિક સ્થળોની અંદર વાત કરીએ તો વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો એનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની અંદર આવેલી સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણેવાળી સીદી સૈયદની જાળી, હઠીસિંગના જૈન દેરાસરો, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક અને મહત્ત્વ ધરાવતા સ્થળો છે. તો આ પ્રમાણે અલગ અલગ સ્થળો જોવા જઈએ તો ખાસ કરીને આવા ભારતના જે ગુજરાતના જે સ્થળો છે એ જેમાં આપણે ઐતિહાસિક સ્થળોની નોંધ લીધી. ત્યારબાદ ધાર્મિક સ્થળો છે. તો ધાર્મિક સ્થળોની અંદર જોવા જઈએ તો દ્વારિકાની અંદર દ્વારકાધીશ મંદિર છે, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, જ્યોતિર્લિંગ પૈકીનું એક આપણે સોમનાથ મહાદેવ, જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનું એક છે સોમનાથ,
उत्तर गुजरातनी अंदर अंबाजी मंदिर आवेलुं छे जे बनासकांठा जिल्लामां छे। त्यारबाद बहुचराजी मंदिर छे जे महेसाणा जिल्लामां आवेलुं छे। महाकाळीनुं मंदिर जे पावागढ़नी अंदर आवेलुं छे जे पावागढ़ पंचमहाल जिल्लानी अंदर। मीरा दातार उनावा એટલે કે પાટણ जिल्लामां। जैन तीर्थ पालिताणा जे भावनगर जिल्लामां छे। રણછોડરાયનું મંદિર ડાકોરની અંદર જે ખેડા જિલ્લામાં આવેલું છે। શામળાજીનું જે મંદિર છે એ અરવલ્લી જિલ્લામાં આવેલું છે। આમ આ ગુજરાતના બધા મહત્ત્વના ધાર્મિક સ્થળો આવેલા છે। સાંસ્કૃતિક મહોત્સવો તો પોળો જે વિજયનગર સાબરકાંઠા જિલ્લાનો આ જાણીતો ઉત્સવ છે, મહોત્સવ છે। ત્યારબાદ પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદમાં મેળાઓ ભરાય છે। ત્યારબાદ તાનારીરી મહોત્સવ જે વડનગરમાં છે। ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરાની અંદર આવેલું છે। રણોત્સવ જે કચ્છની અંદર। આમ આવા જાણીતા સાંસ્કૃતિક પ્રવાસનોના સ્થળો જોવા મળે છે। ત્યારબાદ 5મા નંબરે મેળાઓની અંદર મોઢેરાનો મેળો જે મોઢેરા ખાતે મહેસાણા જિલ્લામાં ભરાય છે। જે ભાદરવી પૂનમનો મેળો એ અંબાજીની અંદર ભરાય છે બનાસકાંઠા જિલ્લાની અંદર। ભવનાથનો મેળો જે ગિરનાર જૂનાગઢ જિલ્લાની અંદર તળેટીમાં ભરાય છે। તરણેતરનો મેળો જે તરણેતર ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે। વૌઠાનો મેળો ધોળકાની અંદર અમદાવાદ જિલ્લાની અંદર। તો આ બધા મુખ્ય મેળાઓ છે। આ રીતે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓની વાત કરીએ તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા આ બધી સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે। ત્યારબાદ જોવા જઈએ તો એનો આગળનો સવાલ અથવાનો જે છે 11નો સવાલનો અથવાનો, ભારતના વારસાના જતન અને સંરક્ષણ અંગેની બંધારણીય ફરજો જણાવો। તો આપણા બંધારણની અંદર કલમ નંબર 51 કની અંદર જે 6, 7 અને 9માં સાંસ્કૃતિક વારસાના જતન માટેની નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો એની અંદર જોવા જઈએ તો પ્રથમ મુદ્દો આપણા સાંસ્કૃતિક વારસાના મૂલ્યને સમજીને જાળવણી કરવી જોઈએ। તળાવો, નદીઓ, જંગલો, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું। ઐતિહાસિક પૌરાણિક સ્મારકો, ઇમારતો, જાહેર મિલકતો હોય એનું આપણે રક્ષણ કરવું જોઈએ। હિંસાનો ત્યાગ કરવો જોઈએ। જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ। ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિદ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે। તો આ ફરજો બધું આપણને આપણા વારસાના જતન અને સંરક્ષણ અંગેની માહિતી પૂરી પાડે છે। ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ જોવા જઈએ તો પ્રશ્ન નંબર 12, ભૂમિ સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો। શા માટે આપણે જમીનને સંરક્ષણ આપવું જરૂરી બન્યું છે? તો જોઈએ તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનને ગુણવત્તા જાળવવી તે। આપણે જમીન જે છે એનું ધોવાણ અટકાવી અને એની જે ગુણવત્તા હોય, ફળદ્રુપતા હોય એ આપણે જાળવી રાખવી એ જ એની મુખ્ય વ્યાખ્યા છે। એના ઉપાયો જોઈએ તો પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, એટલે કે વૃક્ષો ઉગાડવા જોઈએ અને વૃક્ષો વાવવાથી જે એના મૂળ છે એ જમીનના કણોને જકડી રાખે છે, જેથી જમીન ધોવાણ થતું નથી। પર્વતીય ક્ષેત્રોની અંદર જ્યાં પર્વતીય જમીન હોય ત્યાં સીડીદાર ખેતરો બનાવીને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિનું જે ધોવાણ છે એ થતું આપણે અટકાવી શકાય છે। રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે આપણા રણની ધાર પર મોટા વૃક્ષોની એક લાંબી હારબંધ જો ઉગાડવામાં આવે, એટલે કે જેને રક્ષક મેખલા કહેવામાં આવે, તો પણ એ રણને આપણે આગળ વધતું અટકાવી શકાય। એટલે કે જ્યાં રણની બોર્ડર આવતી હોય ત્યાં અમુક અંતરે આપણે જો હારબદ્ધ રીતે લાઇનમાં વૃક્ષોની હારમાળા કરી દઈએ તો એ રેતી છે એ ફળદ્રુપ જમીન સુધી પહોંચી ન શકે, ત્યાંથી અટકી જાય છે। નદી ખેડોનું થતું કોતર, ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય। તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું અટકાવી શકાય છે। તો નદીનો જે ખીણો હોય, ખીણવાળો પ્રદેશ હોય, કોતરો હોય ત્યાં આપણે નાના નાના બંધારા કે નાના નાના બંધો બાંધી અને જે પાણીનો જે પ્રવાહ ઘસમસતો આવતો હોય તો એને થોડો મંદ પાડી શકાય છે। અને નદી કાંઠાના વિસ્તારોની અંદર વૃક્ષારોપણ, આજુબાજુના કિનારા પર વૃક્ષારોપણ જો કરવામાં આવે તો પણ જમીનનું ધોવાણ અટકાવી શકાય। નદીઓને પૂરને અન્ય નદીઓની અંદર વાળીને પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય। જેમ કે આપણે નર્મદા યોજનાની અંદર સૌની યોજના સાકાર છે, તો નર્મદાની અંદર જે પાણી આવે છે ચોમાસા દરમિયાન અતિશય, તો એ પાણી જ્યારે ઉનાળાના સમયમાં
આપણે અલગ અલગ નદીઓની અંદર વહેણમાં અથવા તો ચેકડેમની અંદર નાખીએ છીએ તો એના દ્વારા જે સૂકો વિસ્તાર છે એની અંદર પાણીની જરૂરિયાત છે એ આપણે પૂર્ણ કરી શકીએ છીએ. અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે. ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા, એટલે કે જે જમીનમાં ફળદ્રુપતા ઓછી થવા લાગી છે તો એની અંદર સેન્દ્રિય પદાર્થો, ખાસ કરીને ગાય ભેંસનું જે પશુઓનું છાણ આવે એ નાખવાથી અથવા તો બીજા કૃષિ કચરાઓ ભેળવવાથી આપણે એમાં પાછી ફળદ્રુપતા લાવી શકાય છે. તો આ પ્રમાણે પ્રશ્ન નંબર 13 આગળ, ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાની સમજ આપો. તો જોઈએ તો સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો છે. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ભારતના સાંસ્કૃતિક વારસામાં ખાસ કરીને જોવા જઈએ તો રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ સ્વતંત્ર સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો, જેમાં બારડોલી, શાંતિ નિકેતન એટલે કે જે કોલકાતામાં આવેલી છે, દિલ્હી જેવા સ્થળો વગેરેનો સમાવેશ કરી શકાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્ત્વની શોધોને પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય છે. એ અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવદેવીઓના બાળકોને રમવાના કેટલાક રમકડાઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. મૌર્ય યુગની અંદર શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ પર ઋષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારિમિત, સારનાથનું શિલ્પ, સારનાથની જે ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, તેમજ ગૌતમ ગુપ્ત યુગની અંદર જૈન તીર્થકરોની અંદર પ્રતિમાઓ અને ઇલોરાની ગુફાઓનો પણ આપણે શિલ્પોની અંદર સમાવેશ કરી શકાય છે. આમ ભારતનો જે ભવ્ય સાંસ્કૃતિક વારસો અને સમૃદ્ધિના આપણા દર્શન કરાવે છે. પ્રાચીન ભારતની અંદર આવેલી જે વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતમાં જે સાંસ્કૃતિક વારસો ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. તો આ પ્રમાણે આપણે વૈવિધ્યપૂર્ણ વારસાની સમજ પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ જોવા જઈએ તો એના પછીનો જે ઉત્તર છે એ ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ધોરણ 10નું જે એકમ કસોટી લેવામાં આવી એમનું આ સોલ્યુશન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના કોઈપણ સોલ્યુશન એકમ જોવા માટે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને તમારા સુધી આ વિડીયો પહોંચતો થાય. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.